Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Samvidhan Publications, Vikalp Kotwal mobile application and Ideation for IAS. Ideation for IAS આપણું એક નવું સાહસ છે જે ઇંગ્લિશ અને હિન્દી માધ્યમમાં તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આપણે ઊભું કર્યું છે. હાલ તો એની માત્ર ઓનલાઈન પ્રેઝન્સ છે, યુટ્યુબ પર છે, ટેલિગ્રામ પર છે. ટૂંક સમયમાં પ્રયત્ન કરીશું કે આપણે ઓફલાઈન પ્રેઝન્સ પણ આની લાવી શકીએ. એકચ્યુઅલી આઈડિએશન ફોર આઈએસ માટે જ અત્યારે એક હિન્દી અને ઇંગ્લિશમાં વિડીયો બનાવેલો હતો, પણ વાત સરસ મજાની હતી. ગુજરાતીમાં તૈયારી કરનારા સિવિલ સર્વિસીસના એસ્પિરન્ટ્સ સુધી આ વાત પહોંચાડી શકાય, એનો લાભ એમને આપી શકાય, કારણ કે વાત ઇકોનોમિક્સની છે. એટલે એ જ વિડીયો અત્યારે હું ગુજરાતીમાં પણ કરી રહ્યો છું. સમાચાર ખૂબ અગત્યના છે, એવા અગત્યના કે જેના આધારે તમે પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓનો સવાલ બનતા જોઈ શકો છો. સવાલ છે ભારતીય રૂપિયાના. ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી દાવો કરી રહી છે કે આપણે આપણી કરન્સી ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ કરીશું, ઇન્ટરનેશનલાઇઝેશન કરીશું. આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો અર્થ એ થાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે પણ તમે વેપાર કરવા જાઓ તો ભારતીય રૂપિયાનો ત્યાં આગળ સ્વીકાર થાય. હાલમાં આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં મેઇનલી ટ્રેડ એન્ડ કોમર્સમાં યુએસ ડોલર, અમેરિકન ડોલરનો ઉપયોગ થતો હોય છે. હવે એવી જ રીતે ભારતીય રૂપિયાનો પણ જો ત્યાં આગળ ઉપયોગ થતો થાય તો એને આપણે ઇન્ડિયન કરન્સીનું ઇન્ટરનેશનલાઇઝેશન કહીશું. ભારત સરકાર આવો દાવો કરી રહી હતી, પણ આ જ દાવાઓ વચ્ચે આપણી પાસે હમણાં એવી ખબરો આવી છે કે ભારતની ઓઇલ કંપનીઓ, આપણી રિફાઇનરીઝ ધરાવતી ઓઇલ કંપનીઓ જે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે, એ આયાત બદલ એમની ચૂકવણી એ ચાઇનીઝ કરન્સીમાં કરે છે. આપણી ભારતની કંપનીઓ એ રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ મંગાવે છે એની સામે એનું ભુગતાન, એની ચૂકવણી એ ચાઇનીઝ કરન્સી યુઆનમાં કરે છે. તો સ્વાભાવિક રીતે આપણને સવાલ થવાનો કે જો આપણે ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણની વાત કરતા હોઈએ તો રશિયામાં આપણે પેમેન્ટ કેમ ચાઇનીઝ કરન્સીમાં કરીએ છીએ? આમ કરીને તો આપણે ચાઇનાની કરન્સીનું આંતરરાષ્ટ્રીયકરણ કરી નાખીશું, નહીં કે ભારતના રૂપિયાનું. તો અહીં આગળ મુદ્દો રાજનૈતિક દ્રષ્ટિએ પણ ઘણો ગરમાયો છે, પણ મારો અંગત મત એ છે કે આ બાબતને આપણે ફક્ત રાજનૈતિક દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ. આમાં જે પહેલાં અર્થશાસ્ત્રની વાત છે, ઇકોનોમિક્સના ખ્યાલ છે, એને પહેલાં સમજવા જોઈએ, અને એ પણ તથ્યો સાથે, આંકડાઓ સાથે, એમને એમ નહીં. અને એના આધારે આપણે આ મુદ્દાનું મૂલ્યાંકન કરવું જોઈએ. તો પોલિટિકલ એંગલને બિલકુલ બાજુ પર મૂકીને આપણે માત્ર ઇકોનોમિક એંગલથી આ ખબરને અત્યારે સમજવાની છે. જે સમજીને આપણે કરંટ અફેર્સ કરી રીતે તૈયાર કરવું, એની વધુ સારી શીખ ઊભી કરવાની છે. તો સમજીએ. ભારતની કંપનીઓ, વાત બિલકુલ સાચી છે કે રશિયાને વધુ ને વધુ યુઆનની અંદર અત્યારે પેમેન્ટ કરી રહી છે, પણ એની પાછળ જવાબદાર કારણ શું છે ડિટેલમાં સમજીએ. જ્યારથી રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું, જેને આપણે યુક્રેન ઇન્વેઝન તરીકે જોઈએ છીએ, એ ઇન્વેઝન થયું ત્યારથી પશ્ચિમના જે દેશો છે, ખાસ તો યુએસ અને યુરોપિયન કન્ટ્રીઝ, એમણે રશિયાને વધુ ગંભીરતાથી લેવાની શરૂઆત કરી. ગંભીરતાથી તો પહેલાં લેતા હતા, પણ હવે આ એંગલથી કે જ્યાં આગળ રશિયા ઇન્વેઝનના માર્ગે પણ આગળ વધી રહ્યું છે. અને આના જવાબમાં એમણે કર્યું એ કે રશિયા ઉપર એમણે ઇકોનોમિક સેન્કશન્સ ઇમ્પોઝ કર્યા. ઇકોનોમિક સેન્કશન્સ એટલે કે આર્થિક પ્રતિબંધો. જે આર્થિક પ્રતિબંધોનું પરિણામ એ આવે કે જે યુરોપિયન માર્કેટ છે એનાથી રશિયા દૂર થતું જાય. યુએસ ડોલરમાં તમારે જો રશિયા સાથે વ્યાપાર કરવો હોય તો એ તમારા માટે મુશ્કેલ થઈ જાય. તો હવે ઇકોનોમિક સેન્કશન્સ રશિયા ઉપર ઇમ્પોઝ કરવામાં આવ્યા. હવે રશિયાનો જવાબ કેવી રીતે આપશે? તો રશિયાએ કર્યું એ કે એની પાસે ક્રૂડ ઓઇલનો એક્સપોર્ટ કરવાની બહુ સારી કેપેસિટી છે, ત્યાંથી ક્રૂડ ઓઇલ ખૂબ સારું મળી આવે છે, તો એક્સપોર્ટ કરીને ઘણું કમાતું હોય છે. રશિયાએ કર્યું એ કે એણે પોતાના ક્રૂડ ઓઇલના એક્સપોર્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી, બહુ મોટું ડિસ્કાઉન્ટ. ભારત એક એવો દેશ છે કે જેને ક્રૂડ ઓઇલની જરૂરિયાત બહુ રહેતી હોય છે. આપણી પાસે ઘણી જ રિફાઇનરીઝ છે કે જ્યાં આગળ આપણે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી શકીએ છીએ, પેટ્રોલ ડીઝલ બનાવી શકીએ છીએ. પહેલા વાત અહીં આગળ એ પણ નોંધીએ કે ઇન્ડિયાએ પશ્ચિમના દેશો દ્વારા રશિયા ઉપર જે ઇકોનોમિક સેન્કશન્સ લાદવામાં આવ્યા છે એને રેકગ્નાઇઝ નથી કર્યા, મતલબ કે એને નથી સ્વીકાર્યા. એટલે કે જો આપણે રશિયા સાથે વેપાર કરીએ છીએ તો એમાં આપણે ઇકોનોમિક સેન્કશન્સનો ભંગ કર્યો એવું ના કહેવાય. આપણે કરી શકીએ. રીઝન બિંગ આપણે ઇકોનોમિક સેન્કશન્સને રેકગ્નાઇઝ કર્યા જ નથી. તો ભારતે રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે, અને આવામાં રશિયા તરફથી જાહેરાત થઈ કે પોતાના ક્રૂડ ઓઇલના એક્સપોર્ટ્સ ઉપર મસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપશે. સ્વાભાવિક છે કે આપણને પણ લાલચ જાગે, આપણને પણ બહુ મોટી તક દેખાય એની અંદર નફો કમાવાની. તો ભારતે આ તકનો લાભ લેવાનું વિચાર્યું. રશિયા પાસેથી આપણે જે ક્રૂડ ઓઇલ મંગાવતા હતા એની માત્રા આપણે વધારી દીધી. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો હજુ 1 વર્ષ પહેલાં સુધી રશિયા પાસેથી આપણે જે
ક્રૂડ ઓઇલ મંગાવતા હતા એની માત્રા એ આપણા ટોટલ ઇમ્પોર્ટ્સમાં 16.5%ની આસપાસ હતી. છેલ્લા મે મહિનાના આંકડા આપણે જોઈએ, મે 2023ના આંકડા આપણે જોઈએ તો રશિયાથી આપણે જે ક્રૂડ ઓઇલ મંગાવ્યું છે એ આપણા ટોટલ ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ્સમાં 40% છે, 40%. આપ વિચારી શકો કે આપણે ત્યાંથી ક્રૂડ ઓઇલ મંગાવવાનું કેટલું વધારી દીધું છે. હવે જો તમે ત્યાંથી ક્રૂડ ઓઇલ વધુ મંગાવો છો તો હવે તમારે એમને પેમેન્ટ પણ વધુ કરવાનું આવશે. હવે પેમેન્ટ તમે શેમાં કરશો? યુએસ ડોલરમાં તો કરવું મુશ્કેલ થઈ જાય. તો ભારત સરકારે શરૂઆતમાં કહ્યું હતું આપણને એ રીતે કે એ રશિયન ઓથોરિટીઝ સાથે ચર્ચામાં છે, અથવા તો આપણે એમને રિક્વેસ્ટ કરી છે કે તમે ઇન્ડિયન રૂપીમાં પેમેન્ટ સ્વીકારો, અને ભારત સરકારના કહ્યા પ્રમાણે રશિયન ઓથોરિટીઝ અગ્રીડ એઝ વેલ. રશિયા એ તૈયાર પણ થયું કે અમે ઇન્ડિયન રૂપીમાં પેમેન્ટ સ્વીકારી લઈશું. પણ હવે સમાચાર આપણી સામે એવા આવ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આપણી ઓઇલ કંપનીઝ એ રશિયાને પેમેન્ટ ચાઇનીઝ કરન્સી યુઆનમાં કરી રહી છે, ઇન્ડિયન રૂપીઝમાં પણ કરી રહી છે, પણ સાથે ચાઇનીઝ કરન્સી યુઆનમાં પણ કરી રહી છે. હવે આવું કેમ થયું? આનું કારણ આપણે સમજીએ. India took advantage of discounts offered by Russia. India is the largest buyer of seaborne Russian oil. કરંટ અફેર્સના આધારે, કરંટ પ્રવાહોના આધારે આપણને પરીક્ષામાં સવાલ પૂછાતા હોય છે, તો આવા ફેક્ટ્સ પણ પરીક્ષા માટે નોંધી રાખવા કે હાલની તારીખે જે સીબોર્ન રશિયન ઓઇલ છે એનું સૌથી મોટું બાયર, એને સૌથી વધારે ખરીદનાર દેશ આપણો છે, ભારત દેશ છે. નાવ હવે યુએસ ડોલરના ઓલ્ટરનેટિવ, એના વિકલ્પ તરીકે બીજી કોઈ કરન્સી વિચારવી પડે કે જેમાં ભારત એ રશિયાને પેમેન્ટ કરે. શરૂઆતમાં આપણે પેમેન્ટ કરવાનું શરૂ કર્યું દિરહામમાં. દિરહામ કે જે યુનાઇટેડ અરબ એમિરેટ્સ યુએઈની કરન્સી છે, તો આપણે એની અંદર પેમેન્ટ કરવાનું શરૂ કર્યું. પણ એક પોઈન્ટ પછી રશિયાએ વધુ માત્રામાં દિરહામ સ્વીકારવાની ના પાડી. એ સ્વીકારવા તૈયાર છે પણ લિમિટેડ ક્વોન્ટિટીમાં. વાય? રીઝન, રશિયા જો આપણી પાસે દિરહામમાં પેમેન્ટ લે તો પછી એ દિરહામનો ઉપયોગ ક્યાં કરશે? ઓબ્વિયસલી યુએઈ પાસેથી કોઈ વસ્તુઓ મંગાવતું હોય, યુએઈમાંથી કોઈ વસ્તુઓ એ ઇમ્પોર્ટ કરતું હોય તો એના પેમેન્ટમાં, કારણ કે એ કરન્સીનું એક્સેપ્ટન્સ ક્યાં હશે, એને સ્વીકારવામાં ક્યાં આવશે? ઓબ્વિયસ છે કે યુએઈની અંદર. તો રશિયા યુએઈ પાસેથી જે કોઈ પણ વસ્તુઓ મંગાવે એના પેમેન્ટમાં એ દિરહામનો ઉપયોગ કરી શકે, લગભગ બીજે ક્યાંય ના કરી શકે. હવે વાત એવી છે કે યુએઈ અને રશિયાના જે પ્રકારના ટ્રેડ રિલેશન્સ છે એ પ્રમાણે યુએઈમાંથી એ જેટલી પણ વસ્તુઓ મંગાવે છે એના માટેનું પેમેન્ટ કરવા માટે એની પાસે પૂરતા દિરહામ છે. જરૂરિયાત કરતાં પણ વધારે દિરહામ એણે ભેગા કરી લીધા છે. હવે વધુ દિરહામ એ ભારત પાસેથી પેમેન્ટના નામે સ્વીકારે તો ઓબ્વિયસ છે એ દિરહામ એના માટે કશા કામના ના થાય, કારણ કે યુએઈ પાસેથી એના જે ઇમ્પોર્ટ્સ છે દે આર ક્વાઇટ લિમિટેડ, એ બહુ મર્યાદિત છે, અને એટલા ઇમ્પોર્ટ્સને પહોંચી વળવા માટે જેટલા દિરહામ જોઈએ એણે ભેગા કરી લીધા છે. તો આ પરિસ્થિતિમાં એ બધું દિરહામની ક્વોન્ટિટી ભારત પાસેથી ન સ્વીકારી શકે. બીજી વાત, ઇન્ડિયન રૂપી. રશિયન ઓથોરિટીઝ ખુદ કહે છે કે અમે વધુ માત્રામાં ઇન્ડિયન રૂપી પણ સ્વીકારવા નથી માંગતા. વાય ઇઝ ઇટ સો? રીઝન ક્યાં છે? ભારત એક ખૂબ મોટી માત્રામાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવતું થયું છે, જેના બદલામાં જો એ રૂપીઝમાં પેમેન્ટ કરશે રશિયાને, તો અગેન રશિયાની સામે સવાલ એ આવશે કે આ રૂપીઝનો ઉપયોગ એ ક્યાં કરે? ભારતીય રૂપિયાનું પેમેન્ટ એ કોને કરે? ઓબ્વિયસલી હજુ ઇન્ડિયન રૂપી એ એવી ઇન્ટરનેશનલ કરન્સી નથી બની ગઈ કે ગમે તે દેશને તમે ઇન્ડિયન રૂપીમાં ચૂકવણી કરવા જાઓ ને એ દેશ સ્વીકારી લે. તો એનો સૌથી મેજર પોઈન્ટ બને ઇન્ડિયા, કે જ્યાં આગળ એ રૂપીમાં પેમેન્ટ કરી શકે. પણ સામે રશિયા એ પણ જોવું પડશે ને કે ઇન્ડિયાથી એ કેટલી વસ્તુઓ મંગાવે છે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, ભારતમાંથી જેટલી વસ્તુઓ રશિયામાં એક્સપોર્ટ થાય છે, આપણે ત્યાંથી જેટલી વસ્તુઓ રશિયા મંગાવે છે એનું પેમેન્ટ કરવા માટે પણ એની પાસે પૂરતા રૂપિયા છે. વેપાર એવડો મોટો નથી કે જ્યાં આગળ ક્રૂડ ઓઇલમાં આપણે એમને રૂપીઝમાં પેમેન્ટ કરીએ, બહુ મોટી માત્રામાં એમની પાસે રૂપિયા આવે કે જે બધા એ ઇન્ડિયામાં પાછા ઠાલવી શકે આપણે ત્યાંથી વસ્તુઓ મંગાવીને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો જે ઇસ્યુ એનો યુએઈ સાથે થાય છે એ જ ઇસ્યુ એનો ભારત સાથે પણ થાય છે. એટલે સામેથી કહી રહ્યું છે કે તમે મને દિરહામમાં પણ થોડું ઘણું પેમેન્ટ કરો, રૂપિયામાં પણ કરો, પણ સાથે ને સાથે તમે ચાઇનીઝ કરન્સી યુઆનમાં પણ મને પેમેન્ટ કરો. હવે સવાલ થાય કે એ કેમ સામેથી તમને કહે કે તમે યુઆનમાં પેમેન્ટ કરો? આનું કારણ સમજીએ. ચાઇના બહુ મોટી માત્રામાં અત્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવી રહ્યું છે. જેવા એના ડિસ્કાઉન્ટનો લાભ ભારત લઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ ઉપરના,
રશિયાએ જાહેર કરેલા ડિસ્કાઉન્ટનો લાભ ભારત લઈ રહ્યું છે, તો આવો જ લાભ અત્યારે ચાઇના પણ લઈ રહ્યું છે. અને એ ત્યાં સુધી કે અત્યાર સુધી ચાઇનાને સૌથી વધારે ક્રૂડ ઓઇલ સપ્લાય કરતું હતું સાઉદી અરેબિયા, બરાબર. એ સાઉદી અરેબિયાનું સ્થાન હાલમાં લઈ લીધું છે રશિયાએ. રશિયા ઇઝ બીકમ ધ બિગેસ્ટ સપ્લાયર ઓફ ક્રૂડ ઓઇલ ટુ ચાઇના. રશિયા પાસેથી સૌથી વધારે ક્રૂડ ઓઇલ મંગાવે છે ભારતની માફક જ. તો હવે રશિયાને ક્રૂડ ઓઇલ માટે પેમેન્ટ શેમાં કરશે? ચાઇના કરે છે યુઆનમાં. યુએસ ડોલરના તો આમ પણ ઇસ્યુઝ છે. તો ચાઇના એ પોતાની જ કરન્સીમાં રશિયાને ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ્સ બદલ પેમેન્ટ કરી રહ્યું છે. તો રશિયા પાસે વધુને વધુ યુઆન આવી રહ્યા છે. ભાઈ આવી તો રહ્યા છે. તો હજુ એ તમે ઇન્ડિયાને કેમ કહો છો કે તમે પણ તમારું પેમેન્ટ યુઆનમાં જ કરો? કારણ આંકડા તમે જોશો, ચાઇનીઝ એક્સપોર્ટ્સ ટુ રશિયા jumped 70% in 2023. એટલે કે અગાઉ ચાઇનાથી જેટલી વસ્તુઓ રશિયામાં એક્સપોર્ટ થતી એમાં 70% વધારો નોંધાયો છે 2023ના વર્ષમાં. 70% કોને કીધા? આપ વિચારી શકો. મતલબ કે ચાઇનીઝ એક્સપોર્ટ્સ ટુ રશિયા હેવ ઇન્ક્રીઝડ, ટ્રેમેન્ડસલી ઇન્ક્રીઝડ. ખૂબ મોટી માત્રામાં એ વધ્યા છે. જો એક્સપોર્ટ્સ ચાઇનાના રશિયામાં વધ્યા છે તો ઓબ્વિયસલી રશિયાએ વધુને વધુ પેમેન્ટ કરવું પડશે ચાઇનાને. ચાઇના કઈ કરન્સી સ્વીકારશે? ઓબ્વિયસલી એની ખુદની, અને કરન્સી છે યુઆન. દેટ્સ ધ પોઈન્ટ. તો એક બાજુ ચાઇના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવે છે, એ બદલ એ રશિયાને યુઆનમાં પેમેન્ટ કરે છે. આમ કરીને રશિયા પાસે ઓલરેડી યુઆન આવી જ રહ્યા છે, પણ હવે બીજો રસ્તો એ ઊભો કરે છે કે જ્યાં આગળ ભારત તરફથી પણ એને યુઆન મળે, કે જેની મદદથી ચાઇનાના જે આટલા બધા એક્સપોર્ટ્સ રશિયામાં આવી રહ્યા છે એને એ સરભર કરી શકે, એનું પેમેન્ટ એ એની જ કરન્સીમાં કરી શકે. તો આમાં એક રીતે રશિયાનો બહુ મોટો સ્વાર્થ, એનું બહુ મોટું હિત છુપાયેલું છે, કે જેથી એ કહી રહ્યું છે કે ભારત અમને રૂપિયામાં પણ પેમેન્ટ કરે, દિરહામમાં પણ પેમેન્ટ કરે, પણ સાથે એ યુઆનમાં પણ પેમેન્ટ કરે. આંકડાઓ પ્રમાણે હાલમાં લગભગ 10% જેટલું પેમેન્ટ આપણે યુઆનમાં કરી રહ્યા છીએ, અને બાકીનું પેમેન્ટ રશિયાને ભારતીય રૂપિયા અને દિરહામમાં કરી રહ્યા છીએ. દેટ્સ ઇટ. ઘણા બધા વિડીયોઝમાં હું આ કહેતો જ રહ્યો છું કે ઇકોનોમિક્સ, ઇન્ડિયન ઇકોનોમી, આ ડિસિપ્લિન્સમાં થોડાક વધારે ઉતરવું પડે. જૂના નવા બધા ખ્યાલોનું મિશ્રણ કરીને કોઈ પણ ખબરને જોવી પડે. અને એક વખત આ સ્કિલ આપણી અંદર આવી જાય તો વિષય ખૂબ સરળ બની જાય છે અને ખૂબ રસપ્રદ બની જાય છે. આશા રાખું કે આ ઘટનામાં કઈ રસપ્રદ વાતો હતી અને કઈ પરીક્ષાલક્ષી વાતો હતી. રસપ્રદ અને પરીક્ષાલક્ષી અલગ હોય એવું જરૂરી નથી, બંને વાતો એક પણ હોઈ શકે અને હોય જ છે. તો એ વાતો આપને સમજાઈ હશે. આ રીતે તમારે કરંટ અફેર્સ તૈયાર કરવાનું છે. કરંટ અફેર્સનો અર્થ એવો ના થાય કે તમે અમુક ચોક્કસ ફેક્ટ્સ યાદ રાખી લો કે આનું આ અને તેનું તે, ફલાણા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ, આ એનું સ્થાપના વર્ષ તે, એની સબમિટ અહીંયા મળી હતી, નેક્સ્ટ યર ત્યાં મળશે, એની થીમ આ હતી, એનો સિમ્બલ આ છે. એ બધું કરંટ અફેર્સ ના કહેવાય. અને કહેવાય તો એ બહુ સાવ વર્તણની પરીક્ષાઓ માટે કહેવાય, કે જેવું હવે વર્તણની પરીક્ષાઓમાં પણ નથી પૂછાતું. તો અત્યારની પરીક્ષાઓની માંગ આવી છે કે જેમાં ઇકોનોમિક્સ અને ઇન્ડિયન પોલિટીના ખ્યાલો તમારી પાસે મજબૂત હોય, ઇન્ટરનેશનલ રિલેશન્સ તમે સારી રીતે સમજતા હો, તો એના આધારે તમે આ ઘટનાઓને ઇવેલ્યુએટ કરી શકો અને મૂલ્યાંકન કરી શકો. તો આશા રાખું કે આ વાત આપને સમજાઈ હશે. આવનારા સેશનમાં આવી જ વાત સાથે પાછા તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી વાંચતા રહેજો, નવું શીખતા રહેજો, અને આપણું જે નવું પ્લેટફોર્મ છે આઈડિએશન ફોર આઈએએસ, એમાં પણ જોડાજો, બીજાને પણ જોડાવાનું કહેજો. આપના સાથ અને સહકારથી જ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આગળ વધી શકીશું. તો આ વાત નહીં આગળ અટકાવો. આભાર. નમસ્તે.